મેં મારી પત્નીને ક્યારેય કોઈ બીજા સાથે નહોતી જોઈ, પરંતુ એક દિવસ મને સમજાયું કે હવે તે પોતાની વાતો મારી સાથે નહીં કોઈ બીજા સાથે કરવા લાગી હતી. અમારા લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા. અમે એક જ ઘરમાં રહેતા હતા, પણ ધીમે ધીમે અમારી વચ્ચેની વાતો ઓછી થવા લાગી. હું કામમાં ખૂબ વ્યસ્ત રહેતો. તે દર સાંજે પૂછતી, આજે થોડો સમય મળશે? અને મારો જવાબ લગભગ રોજ એક જ હતો, હમણાં નહીં, ઘણું કામ છે. મને લાગતું કે તે સમજી જશે, પણ દર વખતે તેણે પોતાના દિલનો એક ટુકડો ચૂપચાપ દબાવી દીધો. એક દિવસ મેં જોયું, તે બાલ્કનીમાં બેઠી હસતી હતી. તેના હાથમાં મોબાઈલ હતો. ઘણા દિવસો પછી તેના ચહેરા પર એવી સ્મિત જોઈ મારા દિલમાં પહેલીવાર ડર જન્મ્યો. મેં વિચાર્યું, શું મારી જગ્યાએ હવે કોઈ બીજું આવી ગયું છે? થોડા દિવસ પછી મેં હિંમત કરીને પૂછ્યું, તું કોની સાથે વાત કરે છે? તેણે મોબાઈલ મારી તરફ લંબાવ્યો. સ્ક્રીન ઉપર તેની કોલેજની એક જૂની સખી હતી. મેં રાહતનો શ્વાસ લીધો, પણ પછી તેણે જે કહ્યું એણે મને અંદર સુધી તોડી નાખ્યો. ડરશો નહીં, મારા જીવનમાં કોઈ બીજો માણસ આવ્યો નથી, પણ મારી વાતો સાંભળનાર તમારી જગ્યાએ કોઈ બીજું જરૂર આવી ગયું છે. હું સંપૂર્ણ શાંત થઈ ગયો. તે આગળ બોલી, મને કોઈ બીજા સાથે પ્રેમ નથી થયો. ફક્ત જે વ્યક્તિ સાથે મને સૌથી વધુ વાતો કરવી હતી, એ વ્યક્તિ પાસે મારા માટે ક્યારેય સમય જ નહોતો. એ રાત્રે મેં પહેલીવાર બધું કામ એક બાજુ મૂકી દીધું. તેની પાસે જઈને બેઠો અને કહ્યું, ચાલ, આજથી ફરી ત્યાંથી શરૂઆત કરીએ જ્યાં અમારી વાતો અધૂરી રહી ગઈ હતી.